હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરી એકવાર તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સાત સર ફિઝિક્સ ઉપર. તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે ધોરણ 12નું પ્રકરણ નંબર 9, જે છે તમારું સેમિસ્ટર 2ની અંદર પહેલું ચેપ્ટર. નામ છે જેનું કિરણ પ્રકાશશાસ્ત્ર. બરાબર. તો હવે તમે જો સેમિસ્ટર 2ની જો બુક જોશો તો એની અંદર તમને પ્રકાશશાસ્ત્રના બે પ્રકરણ જોવા મળશે, જેમાં સૌ પ્રથમ છે ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્ર. બરાબર. હવે આ બંને ચેપ્ટરો પ્રકાશશાસ્ત્ર ઉપર છે, તો પ્રકાશશાસ્ત્રનો મતલબ સિમ્પલ એ થાય છે કે ભાઈ પ્રકાશ વિશે ભણવાનું છે. બરાબર, પ્રકાશ વિશે ભણવાનું છે. હવે એની અંદર જે ચેપ્ટર નંબર 9 છે એની અંદર પ્રકાશની અમુક ઘટનાઓ ચેપ્ટર 9માં છે અને પ્રકાશની બાકીની ઘટનાઓ ક્યાં છે? ચેપ્ટર નંબર 10ની અંદર. બરાબર. તો ચેપ્ટર નંબર 9ની અંદર તમારે પ્રકાશનું મેઇન જે ટોપિક છે એની અંદર પરાવર્તન, વક્રીભવન અને પ્રકાશીય ઉપકરણો વિશે માહિતી મેળવવાની છે. બરાબર. તો ચલો આપણે ઝડપથી શરૂ કરી દઈએ ચેપ્ટર નંબર 9, જેની અંદર સૌથી પહેલો જે તમારો ટોપિક છે એ છે તમારું અરીસા વડે પરાવર્તન. તો ધ્યાન આપો, પરાવર્તન શું છે પહેલા તો પહેલા લખીએ આપણે અરીસા વડે પરાવર્તન. હવે પરાવર્તનનો સિમ્પલ મતલબ શું થાય છે કે ભાઈ જ્યારે પ્રકાશનું કિરણ કોઈ પરાવર્તક સપાટી પર આપાત થાય તો સપાટીને અથડાઈને પાછું ફરે છે. સિમ્પલ સમજી લો કે ભાઈ અરીસો છે તમારી પાસે, આ એની ચળકાટવાળી પાછળની સપાટી અને આ પરાવર્તક સપાટી છે. આગળની સપાટી કઈ છે? પરાવર્તક સપાટી. બરાબર. હવે એની ઉપર કોઈ પ્રકાશનું કિરણ આપાત થયું. સમજી લો કે ભાઈ આ પ્રકાશનું કિરણ આમ આપાત થયું. આને કહેવાય આપાત કિરણ. આને શું કહેવાય? આપાત કિરણ. બરાબર. પહેલું કામ તમારે શું કરવું પડશે? તો પહેલું કામ તમારે નક્કી કરવું પડશે કે ભાઈ જે બિંદુએ આપાત થયો છે ત્યાં આગળ તમારે સપાટીને લંબ દોરવો પડશે. હવે સપાટીને લંબ કઈ રીતે દોરાય તો જોઈ લો. આને કહેવાય આપાત બિંદુ. બરાબર. નામ આપો તમે આપી શકો છો. આને કહેવાય આપાત બિંદુ. આને કહેવાય આપાત બિંદુ. તમારે આપાત બિંદુ આગળ સપાટીને લંબ દોરવાનો છે. તો આ રીતે આ શું કર્યું કહેવાય? આપાત બિંદુ આગળ સપાટીને લંબ દોર્યો. બરાબર. તો જેવી કિરણ સપાટી પર આપાત થયું છે એ સપાટી જો એનું પરાવર્તન કરે તો પરાવર્તિત કિરણ અહીંયા આમ જશે. આ છે તમારું પરાવર્તિત કિરણ. શું છે તમારું? પરાવર્તિત કિરણ. તો બે બાબતો તમારે સમજવાનું છે. પહેલું હોય આપાત કિરણ, સપાટીને દોરેલો લંબ હોય, અને પછી પરાવર્તિત કિરણ. અહીંયા આગળ તમારા બે ખૂણા બને છે, ધ્યાન આપો. લંબ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો જે છે એને કહેવાય ખૂણો આઈ, જેનું નામ છે ખૂણો આઈ, જે છે તમારો આપાત કોણ. અને લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો જે ખૂણો છે એનું નામ છે આર, જેને કહેવાય પરાવર્તન કોણ. શું છે જેનું નામ? પરાવર્તન કોણ. એક આપાત કોણ અને એક તમારો પરાવર્તન કોણ. સિમ્પલ સ્ટોરી છે. આપાત કિરણ હોય, સપાટી પર આપાત થાય, લંબ દોરો, પરાવર્તન પામે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ, લંબ સાથે આપાત કિરણનો ખૂણો આપાત કોણ, પરાવર્તિત કિરણનો ખૂણો પરાવર્તન કોણ. બરાબર. સિમ્પલ આટલી વાત છે. હવે આની અંદર પરાવર્તનના અમુક નિયમો છે. પરાવર્તનના અમુક નિયમો છે. બરાબર. પહેલો નિયમ છે કોઈ પણ અરીસા વડે, અથવા કોઈ પણ એમ લખીએ અરીસા વડે પરાવર્તન માટે હંમેશા ખૂણો આઈ બરાબર ખૂણો આર. એટલે કે જેટલું મૂલ્ય આપાત કોણનું હોય એટલું જ મૂલ્ય કયા ખૂણાનું હોય? પરાવર્તન કોણનું હોય. હંમેશા કોઈ પણ અરીસા વડે પરાવર્તન પામે, હંમેશા જેટલું મૂલ્ય આપાત કોણનું હોય એટલું જ મૂલ્ય કોનું હોય? પરાવર્તન કોણનું. એટલે કે જો કિરણ 30 ડિગ્રીના ખૂણે આપાત થયું હોય તો પરાવર્તન પામીને બી ક્યાં જશે? 30 ડિગ્રીના ખૂણે જશે. એ ખૂણો ક્યારે બદલાય નહીં. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય. બરાબર. બીજો નિયમ છે આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ. સપાટીને દોરેલો લંબ ત્રણે એક જ સમતલમાં હોય છે. કેવા હોય છે? એક જ સમતલમાં હોય છે. એક જ સમતલમાં હોવાનો મતલબ એ છે કે ભાઈ ધારો કે આ બોર્ડનું એક સમતલ છે. હવે કિરણ જો આ સમતલમાં આ રીતે આપાત થયું હોય તો પછી પરાવર્તન પામીને આમ બહાર નહીં આવી જાય. બરાબર. એ જ સમતલમાં જશે અને જેટલા ખૂણે આપાત થયું છે એ જ ખૂણે જશે. તો એક જ સમતલ એટલે આ બોર્ડનું એક સમતલ છે
જે સમતલમાં આપાત થયું છે એ જ સમતલમાં કિરણ રહેશે. એવું નહીં થાય કે ભાઈ બહાર આવી ગયું કે અંદર જતું રહ્યું, એવું શક્ય નથી. તો આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન? આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ ત્રણેય બાબતો એટલે કે ત્રણેય જે ઘટકો છે કેવા હોય? એક જ સમતલમાં હોય. પરાવર્તનના બે નિયમો છે. હવે જો ધ્યાન આપો, આ પ્રશ્ન લગભગ થિયરીમાં પૂછતા નથી હોતા. ચેપ્ટર ઘણું લાંબુ છે, ઘણી બધી બાબતો પૂછી શકાય એવી છે. આ બધા પ્રશ્નો જે જવાબો આપેલા છે એ 10મા ધોરણના ચેપ્ટરમાં આવતા હતા. 10મા ધોરણમાં આ ચેપ્ટર હતું એમ એની અંદર આ બેઝિક માહિતી છે. હજુ ચેપ્ટર સ્ટાર્ટ જ થયું છે, બરાબર. તો ખાસ આની અંદર ખાલી મુદ્દા યાદ રાખવાના છે. થિયરીના પોઈન્ટ ઓફ વ્યૂથી એટલું બધું અગત્યનું નથી, બરાબર. ઓકે, હવે બીજી વસ્તુ. હવે અરીસાની અંદર જો પરાવર્તન તો થાય છે પણ એના અમુક પ્રકારો છે, અરીસાના પ્રકાર. હવે આ જે બધા ટોપિક ભણી રહ્યા છે આપણે એ તમને અલગથી ચોપડીમાં લખીને નહીં આપ્યા હોય, પણ તમારે ખબર હોવી જોઈએ, તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. જુઓ, પહેલા તો છે તમારો સમતલ અરીસો. હવે સમતલ તો સિમ્પલ છે કે ભાઈ આપણા ઘરમાં જે સીધો અરીસો હોય છે, આ પ્રકારનો સીધો અરીસો, એને શું કહેવાય? સમતલ અરીસો કહેવાય. સમતલ અરીસો આ છે, એની એક સપાટી ચળકાટવાળી હોય, એક સપાટી પરાવર્તક હોય. કોઈ બી કિરણ આપાત થાય, પહેલું કામ તમારે શું કરવાનું? જો સિક્વન્સ યાદ રાખો, એક હોય તમારું પહેલા આપાત કિરણ, પછી તમારે પહેલું કામ કરવાનું કે ભાઈ સપાટીને લંબ દોરવાનો. આપાત બિંદુ આગળ સપાટીને લંબ દોરવાનો. એના ઉપરથી શું નક્કી કરવાનું? આપાત કોણ નક્કી કરવાનું. જેટલો આપાત કોણ હોય એટલા જ કોણે કિરણ પરાવર્તન પામે. આ મળે પરાવર્તિત કિરણ. શું મળે? પરાવર્તિત કિરણ. અને જેટલો આપાત કોણ હોય એટલો તમારો શું મળે? પરાવર્તન કોણ. આ થયું સમતલ અરીસા વડે, બરાબર. હવે એની અંદર બીજો પ્રકાર છે તમારો ગોળીય અરીસો. કયો છે? ગોળીય અરીસો. હવે ગોળીય અરીસો જે છે એની અંદર પાછા બે પ્રકારો છે. એક છે એની અંદર અંતર્ગોળ અરીસો અને બીજો જે છે તમારો બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. હવે અંતર્ગોળ બહિર્ગોળ તમને થોડું ઘણું બેઝિક નોલેજ તો છે જ. પહેલી વસ્તુ તમારે સમજવાની છે કે ભાઈ ગોળીય અરીસો બને છે કઈ રીતે, તો ધ્યાન આપો. એક તમારી પાસે પોલો ઘોડો છે, આ રીતે. શું છે? પોલો ઘોડો છે. આ ગોળામાંથી તમે આટલો ભાગ કાપી લો. આમ આટલો ભાગ તમે કાપી લો. આટલો પેલો નાનો ભાગ તમે આટલો કાપી લો, આ ભાગ. હવે એની અંદર જો તમે અંદરની સપાટીને ચળકાટ કરો, હવે વારાફરતી જોઈ લઈએ. આ ભાગને જો તમે આ રીતે આમ ચળકાવો, આમ પાછળથી, તો આની અંદર પરાવર્તક સપાટી આ બનશે. કઈ પરાવર્તક સપાટી છે? અંદરની. આ પરાવર્તક સપાટી છે અંદરની, તો આને કહેવાય અંતર્ગોળ અરીસો. કયો છે તમારો? અંતર્ગોળ અરીસો. એ જ રીતે આને તમે આ રીતે ગોઠવો આમ, અને એની અંદરની સપાટીને ચળકાટ આપો. તો કઈ સપાટી પરાવર્તક છે? આ બહારવાળી છે પરાવર્તક સપાટી. તો આની અંદર જે બનશે આ અરીસો એનું નામ છે બહિર્ગોળ. બહારથી ગોળ છે, બહારથી આપણે એને જોઈએ છીએ. વસ્તુ હંમેશા પરાવર્તક સપાટીની સામે મુકાય, બરાબર. એટલે કે અહીંયા અંદરવાળી પરાવર્તક સપાટીની સામે મૂકીશું, અહીંયા બહારવાળી પરાવર્તક સપાટીની સામે મૂકીશું. અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. સિમ્પલ તમારે યાદ રાખવાનું છે, સમતલ અરીસો, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, બરાબર. આટલું ધ્યાન રાખવાનું છે. હવે આના પછી આગળ વાત કરીએ છીએ કે ભાઈ આની ઉપર પરાવર્તન કઈ રીતે થાય. આટલું તમે એક વખત સ્ક્રીનશોટ લઈ લો અથવા લખી લો. ચલો હવે વાત કરીએ કે ભાઈ આ જે ગોળીય અરીસા છે એની અંદર પરાવર્તન કઈ રીતે થાય. તો ધ્યાન આપો, હું આખો ગોળો દોરું છું, બરાબર. અહીંયા આખો ગોળો દોરું છું. અહીંયા એની અંદર સમજી લો કે ભાઈ તમારી પાસે એક અંતર્ગોળ અરીસો તમે બનાવ્યો છે, આટલો. આ અંતર્ગોળ અરીસો છે, બરાબર. એની અંદર એક મુખ્ય અક્ષ હોય. આ બધી વાતો કરીએ છીએ આપણે, આગળ ચર્ચા કરીએ છીએ શું શું હોય. જ્યારે તમારું કિરણ અહીંયા આપાત થયું, ધારો કે તમે અહીંયા કિરણ આપાત કર્યું આમ, એટલે કે એક સપાટી પર અહીંયા આગળ તમે એને આપાત કર્યું. આ તમારું આપાત બિંદુ છે, બરાબર. આખું મેં દોર્યું છે, તમે આ બધું ભૂસી નાખો તો બી ચાલે. મેઇન તમારો અરીસો આ વાળો છે, રેડની આ બાજુ વાળું, બરાબર. હવે તમને ખ્યાલ છે કે ભાઈ ઘોડો જે છે, ગોળ, એનો સપાટી પર કોઈ પણ બિંદુએ દોરેલો લંબ એ એની ત્રિજ્યામાંથી પસાર થાય. કોની લાઈનમાં હોય? ત્રિજ્યા. એટલે કે આ જે ગોળામાંથી અરીસો બનાવ્યો છે એનું જે કેન્દ્ર હશે એમાંથી જે લાઈન પસાર થશે એ તમારો લંબ હશે. આ શું છે? તમારો લંબ. ખ્યાલ આવે છે? જે ગોળો છે, કોઈ પણ ગોળો હોય, કોઈ પણ વર્તુળ હોય, એની સપાટી પર જે લંબ દોરો છો તમે એ હંમેશા કયો હોય? કેન્દ્રમાંથી પસાર થાય, બરાબર. તો આ જે લંબ તમે દોરો છો એ સેન્ટર સી માંથી પસાર થશે, તો આપાત કોણ તમારો આ બની જશે. હવે આ લાઈન અહીંયાથી હટાવી દઉં છું. તમને ખબર છે કે ભાઈ આપાત થયો છે લંબની એક તરફ, તો આ બાજુ જશે, પરાવર્તન પામીને અહીંયા જશે. આ થઈ જશે તમારું પરાવર્તન કોણ.
હવે આ બધી આને હું ભૂસી નાખું તો તમને થોડોક વધારે ખ્યાલ આવે. જો હવે સમજાય છે. અંતર્ગોળ અરીસો કિરણ આવ્યું છે, સપાટીને લંબ ક્યાંથી દોરવાનો? સેન્ટરમાંથી. હવે સેન્ટર કોનું? તો જે ગોળામાંથી અરીસો બનાવેલો છે એ ગોળાનું સેન્ટરમાંથી જે લાઈન પસાર થાય એટલે કે એ ગોળાની ત્રિજ્યાવાળી જે લાઈન છે એ સપાટીને લંબ બનાવશે. બરાબર. હવે એ જ રીતે બહિર્ગોળ માટે. હવે બહિર્ગોળ તમને ખબર છે કે ભાઈ આ રીતે હોય. અચ્છા, બહિર્ગોળના અહીંયા આગળ એક કિરણ આપાત થયું આમ આ બિંદુએ. હવે તમે અહીંયા લંબ કઈ રીતે દોરશો? તો જો મેં તમને કીધું કે ભાઈ જે ગોળામાંથી અરીસાને બનાવ્યો છે એ ગોળાને વિચારો આમ. બરાબર. એ ગોળાનું કેન્દ્ર કોઈક જગ્યાએ અહીંયા હશે, આ બાજુ જમણી બાજુ. તો આ સપાટીને લંબ કઈ રીતે દોરાશે? આમ. આ શું છે? તમારો લંબ. એટલે કે તમારો કિરણ જે છે આપાત થયું છે, હવે લંબ સાથે ખૂણો બનાવશે. અહીંયા આપાત કોણ? પરાવર્તન પામીને લંબની બીજી બાજુ જાય હંમેશા. બરાબર, એ વસ્તુનું ધ્યાન રાખજો. આ પરાવર્તિત કિરણ અહીંયા આર ખૂણે જશે. ખ્યાલ આવ્યો? તો મેઇન વસ્તુ આની અંદર એટલી સમજવાની હતી કે ભાઈ ગોળીય સપાટી ઉપર લંબ કઈ રીતે દોરવાનો? તો જે ગોળામાંથી અરીસાઓ બનાવેલા છે અંતર્ગોળ અને બહિર્ગોળ, એ ગોળાના કેન્દ્રમાંથી પસાર થતી લાઈન સપાટી પર દોરીએ, ત્રિજ્યા દોરીએ, એ તો એ તમારો શું બની જાય? સપાટીને દોરેલો લંબ. અને સમતલમાં તો સિમ્પલ જ છે, જ્યાં બી આપાત થતો હોય ત્યાં સપાટીને આડી લાઈન દોર દેવાની, એ તમારો શું થઈ જશે? લંબ થઈ જશે. તો બસ તમારે આટલું ધ્યાન રાખવાનું છે. હવે અરીસાની અંદર કયા કયા બિંદુઓને શું શું નામ અપાય, કયા અંતરને શું કહેવાય, ધન ક્યારે લેવું, ઋણ ક્યારે લેવું, એની ચર્ચા કરીએ છીએ. આટલું તમે 2 મિનિટ જોઈ લો. બરાબર. ચાલો હવે આપણે ચર્ચા કરીશું કે ભાઈ અરીસાની અંદર કયા બિંદુને શું નામ અપાય, કયા અંતરને શું કહેવાય, કઈ દિશામાં કયું અંતર હોય, એ બધા વિશે ચર્ચા કરીશું. તો ધ્યાન આપો. આપણે લઈએ છીએ, ચલો અંતર્ગોળ અરીસો લઈએ છીએ. બરાબર. હવે તમે બહિર્ગોળ બી લઈ શકો, નામો નહીં બદલાય. આપણે લઈએ છીએ અહીંયા અંતર્ગોળ. સિમ્પલ સમજાય એટલા માટે. બરાબર. અચ્છા, પહેલું નામ છે એની અંદર ધ્રુવ. એક પહેલો શબ્દ છે, પહેલું બિંદુ છે ધ્રુવ પી. આને કહેવાય ધ્રુવ. લખીએ તો એની વ્યાખ્યા જો તમારે હવે વ્યાખ્યા નહીં પૂછાય એક્ઝામની અંદર તો બી તમને થોડો ખ્યાલ હોવો જોઈએ. પી ધ્રુવ કોને કહેવાય? તો અરીસાના ભૌમિતિક કેન્દ્ર. પી ધ્રુવ એટલે શું? અરીસાનું ભૌમિતિક કેન્દ્ર. ભૌમિતિક કેન્દ્ર એટલે કે અરીસાને બિલકુલ વચ્ચેનો ભાગ, અડધો અરીસો ઉપર અડધો અરીસો નીચે, એ રીતે જે સેન્ટર મળે છે એને શું કહેવાય? ધ્રુવ કહેવાય. બરાબર. બીજી વસ્તુ, મુખ્ય અક્ષ. આ છે તમારી મુખ્ય અક્ષ. શું છે તમારી? મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષની અંદર હવે કોઈ વ્યાખ્યા નથી, તો બી આપણે લખવું હોય તો લખી શકીએ. મુખ્ય અક્ષ એટલે શું? પી માંથી પસાર થતી અક્ષ. ધ્રુવમાંથી પી માંથી પસાર થતી અક્ષ. હવે તમારે વ્યાખ્યાઓ નહીં પૂછાય. બરાબર. તો બી તમને થોડુંક ખ્યાલ આવે, બેઝિક બાબતો ખબર હોવી જોઈએ. બરાબર. ત્રીજી વસ્તુ છે કે ભાઈ ગોળાને જે અરીસાને જે ગોળામાંથી બનાવેલો છે એ ગોળો તમે આ બાજુ આમ વિચારી શકો છો. તો એનું જે કેન્દ્ર હશે એને કહેવાય વક્રતા કેન્દ્ર સી. શું કહેવાય? વક્રતા કેન્દ્ર સી. આ વક્ર અરીસાનું કેન્દ્ર. વક્ર એટલે જે વક્ર બને છે એને જે ગોળામાંથી કાપીને બનાવ્યો છે એના કેન્દ્રને શું કહેવાય? વક્રતા કેન્દ્ર સી. તો લખીએ સી. નામ છે એનું વક્રતા કેન્દ્ર. તો લખાય એને શું કહેવાય? જે ગોળામાંથી અરીસો બનેલો છે તેનું કેન્દ્ર, તેના કેન્દ્રને શું કહેવાય? વક્રતા કેન્દ્ર સી કહેવાય. બરાબર. આ લાઈનો પૂછી નાખું છું, તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ આ ગોળામાંથી બનેલું છે. એના પછી છે વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા એટલે કે ભાઈ આ અંતર. એટલે કે જે ગોળાની આપણે વાત કરી એના કેન્દ્રથી સપાટી સુધીનું અંતર, એટલે કે એની શું થઈ જાય? ત્રિજ્યા થઈ જાય. આ અંતર એ જે ગોળો કીધો એના કેન્દ્રથી લઈને સપાટી સુધીનું અંતર, કોઈ બી ગોળાના કેન્દ્રથી સપાટી સુધીના અંતરને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. તો અહીંયા લખીશું આપણે આર વક્રતા ત્રિજ્યા. હવે વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યા શું આપી? આપણે સિમ્પલ લખી શકીએ સી અને પી વચ્ચેનું અંતર. આ અંતર એટલે કે જે ગોળાની આપણે વાત કરી એના કેન્દ્રથી સપાટી સુધીનું અંતર, એટલે કે એની શું થઈ જાય? ત્રિજ્યા થઈ જાય. આ અંતર એ જે ગોળો કીધો એના કેન્દ્રથી લઈને સપાટી સુધીનું અંતર, કોઈ બી ગોળાના કેન્દ્રથી સપાટી સુધીના અંતરને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. તો અહીંયા લખીશું આપણે આર વક્રતા ત્રિજ્યા. હવે વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યા શું આપી? આપણે સિમ્પલ લખી શકીએ સી અને પી વચ્ચેનું અંતર. આ અંતર સી અને પી વચ્ચેનું અંતર. સિમ્પલ છે, સી અને પી વચ્ચેનું અંતર. બરાબર. ઓકે. હવે એના પછી આવે છે મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર શું છે? ધ્યાન આપો. તો હવે તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે ભાઈ અરીસાનું કામ છે કે ભાઈ કિરણોને પરાવર્તિત કરવાનું. બરાબર. એની અંદર વ્યાખ્યા એવી છે કે ભાઈ
મુખ્ય અક્ષને સમાંતર કિરણો, મુખ્ય અક્ષને સમાંતર કિરણો જે બિંદુ આગળ કેન્દ્રિત કે અપકેન્દ્રિત થતા હોય, આનો મતલબ હું સમજાવું છું, અપકેન્દ્રિતનો મતલબ શું થાય, બરાબર. જે બિંદુ આગળ કેન્દ્રિત કે અપકેન્દ્રિત થતા હોય તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ કહે છે. અરીસાની મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામી જે બિંદુ આગળ કેન્દ્રિત કે અપકેન્દ્રિત થતા હોય એને મુખ્ય કેન્દ્ર એફ કહે છે. પહેલા લખી દઈએ આપણે અહીંયા મુખ્ય કેન્દ્ર એફ. એફ મુખ્ય કેન્દ્ર લખ્યું, આપણે લખી શકીએ આપણે કે ભાઈ અરીસાની અથવા તો મુખ્ય અક્ષને સમાંતર કિરણો, મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામી જે બિંદુએ કેન્દ્રિત કે અપકેન્દ્રિત થતા હોય, શું થતા હોય, કેન્દ્રિત કે અપકેન્દ્રિત થાય તેને મુખ્ય કેન્દ્ર એફ કહે છે. હવે કેન્દ્રિત શબ્દ તો સમજાઈ ગયો કે ભાઈ અહીંયા ભેગા થાય છે તો કેન્દ્રિત થયા કહેવાય, બરાબર. કેન્દ્રિત તો સમજાઈ ગયું. અપકેન્દ્રિતનો મતલબ શું છે તો ધ્યાન આપો. અપકેન્દ્રિત જે છે બહિર્ગોળના કિસ્સામાં થાય છે. જો અંતર્ગોળના કિસ્સામાં ભેગા થયા તો ખરેખર ભેગા થયા તો શું થયું કહેવાય, કેન્દ્રિત. બહિર્ગોળના કિસ્સામાં શું થશે ધ્યાન આપો. બહિર્ગોળમાં તમને ખબર છે કે ભાઈ બહિર્ગોળ બહારની સપાટી પરાવર્તક હશે, બરાબર. સમાંતર કિરણો આમ આવે છે, એક કિરણ અહીંયા આવ્યું, એક કિરણ અહીંયા આવ્યું. હવે તમને ખબર છે કે ભાઈ બહિર્ગોળ અરીસો જે ગોળામાંથી બનાવ્યો છે એ ગોળાનું કેન્દ્ર પેલી બાજુ હશે, બરાબર. એટલે કે જે તમે સપાટી પર આપાત કર્યો છે, મેં તમને શીખવાડ્યું હમણાં જ કે ભાઈ સપાટીને લંબ દોરવાનો અને એના કેન્દ્રમાંથી પસાર થાય આ રીતે. આ સપાટીને આ બંને કેન્દ્રો આગળ, બંને આપાત બિંદુ આગળ તમે શું દોરી દીધા, લંબ દોરી દીધા. શું દોરી દીધા, લંબ, બરાબર. હવે જે આપાત થયા છે એ જ રીતે આમ પરાવર્તન પામશે. અહીંયા આમ પરાવર્તન પામીને આ બાજુ જશે, અહીંયા પરાવર્તન પામીને આ બાજુ જશે. હવે એનો મતલબ એમ થયો કે ભાઈ જો આ બંને કિરણો આમ પરાવર્તન પામીને દૂર દૂર જતા હોય તો કોઈક જગ્યાએ ભેગા થવાના નથી, ક્યાંય પણ ભેગા થશે નહીં, બરાબર. એટલે કે કેન્દ્રિત થવાનો સવાલ પેદા થતો નથી. પરંતુ પાછળ જો એને લંબાવવામાં આવે, હવે આને થોડુંક વધારે વક્ર કરી દીધું છે આપણે, સમજી લો કે ભાઈ આમ છે, પાછળ જો એને લંબાઈએ આપણે આમ તો કોઈક બિંદુ આગળ ભેગા થતા હશે એ શું છે, અરીસાનું મુખ્ય કેન્દ્ર. કયા કિસ્સામાં, બહિર્ગોળના કિસ્સામાં. બહિર્ગોળના કિસ્સામાં ખરેખર કેન્દ્રિત નથી થતા, અહીંયા અપકેન્દ્રિત થયા એમ કહેવાય. શું કહેવાય એને, અપકેન્દ્રિત થવું. શું થવું એને કહેવાય, એને અપકેન્દ્રિત થવું, બરાબર. હવે આની અંદર અંતર્ગોળ અને બહિર્ગોળના નામો બી આપ્યા છે. જુઓ, અંતર્ગોળ અરીસાનું એક નામ છે અભિસારી, અંતર્ગોળ અરીસો અભિસારી, અને બહિર્ગોળનું નામ છે અપસારી. અરીસાની વાત છે, બરાબર, લેન્સમાં બદલાઈ જશે. બહિર્ગોળ અરીસાને કહેવાય અપસારી. હવે તમને યાદ ના રહે તો જો તમે કઈ રીતે યાદ રાખી શકો છો કે ભાઈ કિરણો અથડાઈને ઉપર જાય છે, આમ ઉપર, અપ એટલે ઉપર જાય છે, ભેગા નથી થતા, ઉપર જાય છે તો એને તમે શું નામ આપી દો, અપસારી. દૂર જાય છે, ઉપર જાય છે, અંદર, પેલામાં ક્યાં આવે છે, અંદર આવે છે, ભેગા થાય છે તો અભિસારી. બસ તમે ખાલી આટલો શબ્દ યાદ રાખો. અપસારી એટલે કિરણો અંદર નથી આવતા, ઉપર જાય છે. અપ એટલે ક્યાં જાય છે, ઉપર જાય છે. તો કયા અરીસામાં એવું થાય છે, બહિર્ગોળ. તો બહિર્ગોળનું બીજું નામ શું છે, અપસારી. ખ્યાલ આવશે આની અંદર. તો બસ આ બધી બાબતો છે. હવે એના પછી બીજું એક નામ છે કેન્દ્ર લંબાઈ, સ્મોલ એફ. કેન્દ્ર લંબાઈ એટલે મુખ્ય કેન્દ્ર અને પી વચ્ચેનું અંતર. તો સિમ્પલ છે એની અંદર. તો કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ. તો સિમ્પલ છે, ક્યાંનું અંતર, એફ, મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી વચ્ચેનું અંતર, એફ અને પી વચ્ચેનું અંતર. બસ આટલી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. તો જુઓ, 3 બિંદુઓ કયા કયા, ધ્રુવ, મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર. 2 અંતરો કયા કયા, વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ. આટલી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. અરીસા વિશે તમને આટલું ખબર હોવી જોઈએ કે ભાઈ મુખ્ય કેન્દ્ર ક્યાં, વક્રતા કેન્દ્ર ક્યાં અને ધ્રુવ ક્યાં, કેન્દ્ર લંબાઈ કઈ અને વક્રતા ત્રિજ્યા કઈ છે, બરાબર. તો બસ આટલું તમારે યાદ રાખવાનું છે. ડાયરેક્ટ એક્ઝામમાં નહીં પૂછાય મુખ્ય કેન્દ્ર શું છે, તો બી તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આને મુખ્ય કેન્દ્ર કહેવાય, આને વક્રતા કેન્દ્ર કહેવાય, બરાબર. હવે આના પછી આપણે આગળ જોઈશું કે ભાઈ સંજ્ઞા પદ્ધતિ શું છે. એના પહેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો. ચાલો હવે આગળ આપણે વાત કરીશું સંજ્ઞા પદ્ધતિ વિશે. સંજ્ઞા પદ્ધતિનો મતલબ એમ થાય છે કે ભાઈ જુઓ, તમે ધ્યાનથી જુઓ અહીંયા કે ભાઈ જે બહિર્ગોળ અરીસો છે એની કેન્દ્ર લંબાઈ જમણી બાજુ હશે, કેમ કે એનું મુખ્ય કેન્દ્ર ક્યાં છે, જમણી બાજુ.
આની વક્રતા ત્રિજ્યા ક્યાં છે? ડાબી બાજુ, કેમ કે આનું મુખ્ય કેન્દ્ર ક્યાં છે? ડાબી બાજુ. પછી પ્રતિબિંબ જ્યાં મૂકેલું હોય, પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર, એ બધા અંતરો જે છે તમારે ધન લેવા કે ઋણ લેવા કઈ રીતે નક્કી કરવું એ તમારે શીખવાનું છે. એના માટે આપણે બનાવી છે એક સંજ્ઞા પદ્ધતિ. જુઓ સિમ્પલ છે સંજ્ઞા પદ્ધતિ. હવે કોઈ પણ પ્રકારના અરીસા માટે લાગુ પડશે, બરાબર. અંતરગોળમાં બી લાગુ પડશે અને બહિર્ગોળમાં બી લાગુ પડશે, બરાબર. આપણે ખાલી એક અંતરગોળ અરીસો દોરીએ છે સમજવા માટે. હવે બધાને લાગુ પડશે સંજ્ઞા પદ્ધતિ, એવું નથી અંતરગોળને જ છે, બધાને લાગુ પડશે. જો પહેલું છે ઉપર તરફના બધા અંતરો. ઉપર તરફના બધા અંતરો હંમેશા ધન લેવાના. ઉપર તરફના હંમેશા કેવા લેવાના? ધન. નીચે તરફના બધા અંતરો હંમેશા કેવા લેવાના? માઇનસ લેવાના. ઉપર તરફના ધન, નીચે તરફના માઇનસ, બરાબર. સિમ્પલ છે. એના પછી એક હવે બે દિશાઓ બચી, જમણી બાજુ બચી અને ડાબી બાજુ બચી. તો જો ધ્યાન આપો, હવે નિયમ એવો છે કે ભાઈ આપાત કિરણની દિશાના મૂલ્યો ધન, આપાત કિરણની વિરુદ્ધ દિશાના મૂલ્યો ઋણ. આપાત કિરણ એટલે કે જો તમે વસ્તુ કદાચ અહીંયા મૂકી છે, એટલે કે કિરણો જો જમણી બાજુથી આમ આવી રહ્યા હોય, કિરણો જો આમ આવી રહ્યા હોય, તો જમણી બાજુના અંતરો શું લેવાના? ધન. ડાબી બાજુના અંતરો શું લેવાના? ઋણ. હવે જમણી અને ડાબી ક્યાંથી? તો અરીસાથી જમણી અને ડાબી, બરાબર. વસ્તુથી જમણી ડાબી નહીં, અરીસાથી જમણી તરફના ધન, અરીસાથી ડાબી તરફના ઋણ. ક્યારે? જો આપાત કિરણની દિશા જમણી બાજુ હોય તો જમણી બાજુના અંતરો ધન, ડાબી બાજુના અંતરો ઋણ. તો અહીંયા આપણે નિયમ એ રીતે લખીશું, આપાત કિરણની દિશા, આપાત કિરણની દિશા, એ અંતરો કેવા લેવાના? પ્લસ. આપાત કિરણની વિરુદ્ધ દિશા, કઈ? આપાત કિરણની વિરુદ્ધ દિશા, એ અંતરો તમારે કેવા લેવાના? માઇનસ. હવે 95% કિસ્સા 99% સમજી લો આ જ નિયમ હશે કે ભાઈ જમણી બાજુ જ ધન હશે. કારણ એવું છે કે ભાઈ વસ્તુ આપણે હંમેશા ડાબી બાજુ મૂકીશું તો કિરણો જમણી બાજુ જશે અને બધા અંતરો જમણી બાજુના કેવા લઈ લઈશું? ધન લઈ લઈશું. તો બી નિયમ આખો તમારે યાદ રાખવાનો છે. આપાત કિરણની દિશામાં ધન, વિરુદ્ધ દિશામાં શું છે? ઋણ છે. તો બસ સંજ્ઞા પદ્ધતિ આટલી છે, કઈ ઈઝી છે, બિલકુલ અઘરું નથી. ઉપર હંમેશા ધન, નીચે હંમેશા ઋણ. જમણી બાજુ જો કિરણો આપાત થતા હોય તો જમણી બાજુ ધન, ડાબી બાજુ ઋણ થઈ જશે. જે યામાક્ષ પદ્ધતિ લઈએ છે પ્લસ એક્સ માઇનસ એક્સ પ્લસ વાય માઇનસ વાય, બસ એ જ વસ્તુ ફોલો થશે મોટા ભાગના કિસ્સામાં. કદાચ કોઈ રેર એવો દાખલો જોવાય કે ભાઈ વસ્તુ ડાબી બાજુ, પછી એને કઈ રીતે લેવી તો એ તમને ખ્યાલ આવવો જોઈએ, બરાબર. તો બસ આટલું તમારે ધ્યાન રાખવાનું છે. એના સિવાય કોઈ બાબત સંજ્ઞા પદ્ધતિમાં મુશ્કેલ પડે એવી નથી, સિમ્પલ જ છે. આ ચાર તમારે યાદ રાખવાનું, ઉપર નીચે જમણે ડાબે, બરાબર છે. તો બસ આટલું જોઈ લો. હવે મેઇન ટોપિક જે થિયરીમાં પૂછાય છે, આર અને એફ વચ્ચેનો સંબંધ, એની ચર્ચા કરીએ છીએ, બરાબર. ચલો હવે વાત કરીએ જે થિયરી પૂછાય છે પાર્ટ બી ની અંદર, ચેપ્ટરની અંદર. હવે થિયોરેટિકલ પાર્ટ અહીંયાથી ચાલુ થાય છે. આગળનું જે બધું હતું એ બેઝિક માહિતી હતી કે ભાઈ આ છે, આ છે, આ છે, આ છે, બરાબર. હવે જે થિયરી પૂછાય છે આર અને એફ વચ્ચેનો સંબંધ, પહેલો થિયરી વાળો પ્રશ્ન ચેપ્ટરની અંદર. તો લખીએ આપણે, ધ્યાન આપો, સિમ્પલ છે. સાબિતી હું જે રીતે આપું એ રીતે તમારે જોઈ લેવાની છે, બરાબર. આર અને એફ વચ્ચેનો સંબંધ. તો ધ્યાન આપો, અહીંયા અરીસા માટે, બરાબર. અરીસા માટે એવું લખી દેજો, અરીસા માટે. હજુ સુધી અરીસાની જ વાત કરી છે આપણે, તો આ સંબંધ બી અરીસા માટે જ આવ્યો છે. હજુ બીજું લેન્સ હજુ આપણે ભણ્યા નથી, પ્રિઝમ આપણે ભણ્યા નથી, એ બધું આગળ આવશે, બરાબર. જો સમજી લો, એક બાબત નોટ કરી લો આ ચેપ્ટરની અંદર. જો તમે મારી ચેનલને ફોલો કરતા હોય તો ખાસ હું જેટલું કહું એટલું જ તમારે વાંચવાનું છે, એટલું જ ધ્યાન રાખવાનું છે. જો હું તમને કંઈ કહી રહ્યો છું કે ભાઈ આની અંદર આ ધન લેવાનું છે, આ ઋણ લેવાનું છે, તો પછી તમે એને બીજી બાજુ ફોલો કરવા જતા નહીં. મેં જે રીત અપનાવેલી છે બિલકુલ સરળ છે, એક જ સિમ્પલમાં સિમ્પલ રીતો છે, એ જ રીતો ફોલો કરજો. 100% તમને માર્ક્સ મળી જશે, એક પણ દાખલો ખોટો પડશે નહીં, બરાબર. એની હું ગેરંટી આપું છું તમને. 100% તમને માર્ક્સ મળશે જ, સ્કૂલની એક્ઝામ હોય કે પછી બોર્ડની એક્ઝામ હોય, બરાબર. હવે તમારે ખાલી ધ્યાન એટલું રાખવાનું છે કે ભાઈ હું કંઈક કીધું છે તો પછી એ જ વસ્તુ બધામાં ફોલો કરવાની, કેમ કે ચેપ્ટરની અંદર મેઇન પ્રોબ્લેમ ત્યાં જ ઊભી થાય છે જ્યારે તમે દાખલા ગણો છો કે ભાઈ આને પ્લસ ક્યારે લેવું, માઇનસ ક્યારે લેવું, આ બાજુ છે કે આ બાજુ છે, વસ્તુ ક્યાં છે, પ્રતિબિંબ ક્યાં છે. એક જ મેથડ મેં બનાવેલી છે, એ જ વસ્તુ તમારે ફોલો કરવાની છે. તો એના માટે તમારે ખાલી એટલું કરવાનું છે કે ભાઈ આ ચેનલની અંદર આ ચેપ્ટરના જેટલા બી વિડીયો આવે, આના પછી જે બી આવે, આખું ચેપ્ટર હું પૂરું કરવાનો પ્રયત્ન કરીશ. બધા તમારે જોવાના છે, એક પછી એક જોવાના છે, સિક્વન્સમાં જોવાના છે, બરાબર. સ્ટાર્ટિંગથી જ આપણે બેઝિક જે રીત બનાવીશું, ધીરે ધીરે એને બધી જગ્યાએ અપ્લાય કરીશું, બરાબર. તો ખાસ ધ્યાન આપજો. અને સાબિતી ચોપડીની જ આપવી જરૂરી
નથી. બધા લોકો એમ ના સમજે કે ભાઈ ચોપડીનું લખીશું તો જ માર્ક્સ મળશે, એવું કંઈ નથી. જે બી હોય સાબિતીનો મતલબ એ થાય છે કે ભાઈ આ સૂત્ર આવવું જોઈએ, સાબિત થવું જોઈએ. કોઈ બી રીતે તમે કરો એને કોઈ ફરક પડવાનો નથી. આ સાબિતી સાચી હોવી જોઈએ, રીત સાચી હોવી જોઈએ. હવે ચોપડીથી અલગ હોય, ચોપડી જેવી હોય, એનાથી કોઈ ફરક પડશે નહીં. બોર્ડમાં તમને 100% માર્ક્સ મળશે જ, બરાબર? એટલું વિશ્વાસ રાખો, બરાબર? ચલો આગળ જોઈએ, ધ્યાન આપો. તો હવે છે તમારી પાસે અરીસો. આર અને એફ વચ્ચેનો સંબંધ મેળવવા માટે આપણે એક લઈ લઈએ અંતર્ગોળ અરીસો. હવે આની અંદર જો ડાયાગ્રામ હું જે આકૃતિઓ છે મોટી મોટી દોરીશ, તમને ખાસ આકૃતિ આવડશે તો 50% કામ તો ત્યાં જ થઈ ગયું છે. આકૃતિ પરથી જ બધું લખવાનું છે, બરાબર? ચાલો જોઈએ આગળ. આ લઈ લો મુખ્ય અક્ષ. હવે તમારે કરવાનું શું છે કે ભાઈ આર અને એફ વચ્ચેનો સંબંધ તારવવાનો છે. તો જો સમજી લો કે ભાઈ તમારો કોઈ બી અરીસો છે એના માટે આર તમને ખબર જ હોય. કઈ રીતે ખબર હોય કે ભાઈ જે ગોળામાંથી બનાવ્યો છે એનું કેન્દ્ર તમને ખબર જ હોય, ધ્રુવ બી ખબર છે. તો બસ આ બે વચ્ચેનું જે અંતર છે એને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા આર. હવે મુખ્ય કેન્દ્ર તમારે શોધવાનું હોય. કઈ રીતે શોધવાનું હોય કે ભાઈ તમારે મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરવાના, જ્યાં આગળ કેન્દ્રિત થાય. અંતર્ગોળના કિસ્સામાં જ્યાં આગળ કેન્દ્રિત થાય એને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર, બરાબર? તો આપણે શું કરીએ? ધ્યાન આપો. ચલો આપણે લઈ લઈએ એક સમાંતર કિરણ આ, બરાબર? અચ્છા, હવે જુઓ એની અંદર હવે જરૂર નથી બે જ લઈએ આપણે, એકમાંથી બી આપણું કામ થઈ જશે. પહેલું કામ કરીએ આપણે, અહીંયા લંબ દોરો, સપાટીને લંબ દોરવો પડશે. બધાને ખ્યાલ છે સપાટીને લંબ દોરવો પડશે. ઓકે, આપણે કિરણને આપાત કર્યું છે ધારો કે એમ બિંદુ આગળ. ક્યાં આપાત કર્યું? એમ બિંદુ આગળ અરીસા પર આપાત કર્યું છે, સપાટીને દોર્યો છે લંબ. આ થઈ જશે તમારો આપાત કોણ થીટા. શું થઈ જશે? આપાત કોણ થીટા, બરાબર? હવે આપાત કોણ થીટા છે તો તમને ખબર છે પરાવર્તન કોણ બી થીટા જ હશે અને લંબની બીજી બાજુ હશે. પરાવર્તન પામીને પસાર થશે કોઈ બિંદુમાંથી. આ ખૂણો બી થીટા અને આ બિંદુ છે મુખ્ય કેન્દ્ર એફ. વ્યાખ્યા આપણે આપી હતી કે ભાઈ મુખ્ય અક્ષને સમાંતર કિરણો જેમાંથી પસાર થાય એટલે કે જે બિંદુ આગળ કેન્દ્રિત થાય એ છે તમારું મુખ્ય કેન્દ્ર. એફ અને પી વચ્ચેનું અંતર કેન્દ્ર લંબાઈ. બસ આ બે વચ્ચેનો સંબંધ કાઢવાનો છે, બરાબર? તો ધ્યાન આપજો. અચ્છા, હવે મને ધ્યાનથી જવાબ આપો જોઈને કે ભાઈ આ ખૂણો કેટલો થશે. તો જો તમે ઝેડ બને છે યુગ્મ કોણ, આપાત કિરણ, લંબવાળી લાઈન જુઓ અને મુખ્ય અક્ષવાળી લાઈન જુઓ. આપાત કિરણ, લંબવાળી લાઈન, મુખ્ય અક્ષ લાઈન, ઝેડ બને છે તો આ ખૂણો થીટા, બરોબર છે? ઓકે, હવે બીજો આ ખૂણો જણાવો. તો જો હવે તમે એને બે રીતે કહી શકો કે ભાઈ આ બે અંતઃકોણો છે ત્રિકોણના અને આ બહિષ્કોણ છે. બહિષ્કોણ એ બે અંતઃકોણોના સરવાળા બરાબર, એટલે કે થીટા થીટા 2 થીટા. અથવા તો આપાત કિરણ જુઓ, પરાવર્તિત કિરણ જુઓ, આ પરાવર્તિત કિરણ જુઓ અને મુખ્ય અક્ષ જુઓ. આપાત કિરણ, પરાવર્તિત કિરણ, મુખ્ય અક્ષ, ઝેડ બને છે. હવે આપાત અને પરાવર્તિતના આખો કુલ ખૂણો અંદરનો 2 થીટા છે. આ બંનેનો કેટલો? 2 થીટા. તો આ બી કેટલો થશે? 2 થીટા. આ રીતે બી તમે કહી શકો છો, બરાબર? તો કોઈ બી રીતે એક અંદર આ બાજુ વાળો થીટા, આ બાજુ વાળો કેટલો? 2 થીટા, બરાબર? તો હવે ધ્યાન આપો, શું કરીએ છીએ? લખીએ કે ભાઈ એક જો કોઈ બી થિયરીમાં તમારી થોડીક માહિતી લખવી પડશે, બરાબર? એક અંતર્ગોળ અરીસા પર, એક અંતર્ગોળ અરીસા પર એમ બિંદુએ એક કિરણ થીટા કોણે આપાત થાય છે. થીટા કોણે આપાત થાય છે તે પરાવર્તન પામી એફ માંથી પસાર થાય છે. એફ માંથી પસાર થાય છે. સિમ્પલ છે કે ભાઈ આપાત થાય છે અને એફ માંથી પસાર થાય. સમાંતર આવ્યું છે તો પસાર થાય છે. એક કિરણ થીટા કોણે આપાત થાય છે અને એફ માંથી પસાર થાય છે, બરાબર? અચ્છા, હવે લખીશું આપણે કે ભાઈ આકૃતિ પરથી ખૂણાઓ કયા કયા લખ્યા આપણે? તો ખૂણો MCF અથવા તો આખું પી સુધી લખો તમે. ખૂણો MCP બરાબર થીટા અને બીજો કયો? MFP બરાબર 2 થીટા. MFP બરાબર 2 થીટા. સિમ્પલ છે. બીજી વસ્તુ, હવે જુઓ તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ભાઈ આ પ્રયોગ જે આપણે આકૃતિ દોરીએ છીએ, મોટી દોરીએ છીએ, ખરેખર નાના પાયે થાય છે, ખૂબ જ નાની, એકદમ નજીક કિરણો આપાત થાય છે, બરાબર? એટલે કે જે આ MP છે એને તમે લગભગ સીધી લાઈન માની લો. ખરેખર નથી, વક્ર છે, પણ જો કિરણ નીચે આપાત થયું હોય એકદમ નીચે તો આટલું જ અંતર મળશે. એ લગભગ સીધી લાઈન હશે. અહીંયા માની લો કે સીધી લાઈન છે, બરાબર? અહીં MP ને સીધી રેખા માની લો. સીધી રેખા માની લો, બરાબર? હવે કંઈ બી નથી કરવાનું. મેં કીધું એમ 50% કામ તમારું આકૃતિનું છે, પછી જોઈને જ લખવાનું છે. કંઈ બી નથી કરવાનું, ખાલી રીત યાદ રાખવાની છે કે ભાઈ શું કરીએ પછી જોઈને લખવાનું છે, બરાબર? ચલો પહેલા લખીએ. હવે
મને લખાવો પહેલાં ટેન થીટા. ટેન થીટા, ટેન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે થીટાની સામેની બાજુ જો ટેન સાઇન કોસ બધા કાટકોણમાં લાગુ પડે અને આપણે સીધી લાઈન માની છે તો આ ખૂણો કેટલો માનવો પડશે 90 બરાબર. ટેન થીટા સામેની બાજુ એમપી પાસેની બાજુ સીપી, એમપી અપોન સીપી. ટેન ટુ થીટા લખાવો. ટુ થીટાની સામેની બાજુ કઈ તો જુઓ તમે ટુ થીટાની સામે બી કોણ છે એમપી, પાસે કોણ છે એફપી, એમપી અપોન એફપી. સમીકરણ આને 1 આપી દો, આને 2 આપી દો. સિમ્પલ છે. ટેન થીટા ટેન ટુ થીટા બરાબર. ઓકે, હવે નાના ખૂણાઓ માટે તમને ખબર છે કે ભાઈ નાના ખૂણાઓ માટે સાઇન થીટાને લગભગ થીટા લઈ શકાય, ટેન થીટાને બી લગભગ થીટા જ લઈ શકાય. કોસ થીટાને 1 લેવો પડે, સાઇન થીટામાંથી સાઇનને અવગણીને ખાલી થીટા લખાય, ટેન થીટામાંથી ટેનને અવગણીને ખાલી થીટા લખાય. તો આપણે લખીશું ટેન થીટા એપ્રોક્સિમેટલી થીટા, ટેન ટુ થીટા એપ્રોક્સિમેટલી ટુ થીટા. તો હવે જે સમીકરણ 1 અને 2 છે તમારા આમ બની જશે. થીટા બરાબર એમપી અપોન સીપી, સમીકરણ 3. ટુ થીટા બરાબર એમપી અપોન એફપી, સમીકરણ નંબર 4. ખ્યાલ આવ્યો? નાના ખૂણા માટે એટલે કે નાના ખૂણાનો મતલબ એમ થાય છે કે ભાઈ ધારો કે 2 ડિગ્રી 4 ડિગ્રી 5 ડિગ્રી 10 ડિગ્રી સુધી નાનો ખૂણો છે તો જે મૂલ્ય ધારો કે 5 ડિગ્રી લઈએ તો ટેન 5 ડિગ્રીનું મળે છે એટલું જ મૂલ્ય 5 ડિગ્રીને ડાયરેક્ટ રેડિયનમાં ફેરવવાથી મળી જશે. ટેન હોય ના હોય કંઈ ફરક ખાસ પડશે નહીં, લગભગ એપ્રોક્સિમેટલી એટલો જવાબ મળશે બરાબર. તો અહીંયા લખીએ કે હવે શું કરવાનું છે. હવે સમીકરણ 3ની કિંમત 4માં મૂકતા. હવે ક્યાં મૂકવાની છે જોઈ લેજો. 4માં મૂકતા એટલે કે સમીકરણ 3માં જે થીટા છે એ થીટાની કિંમત આ થીટા પર મૂકી દો તો શું થશે. તો સમીકરણ 4માં 2 થીટા એટલે 3માંથી 3ની કિંમત થીટાની અહીંયા મૂકવાની છે. થીટા એટલે કેટલા એમપી અપોન સીપી. 2 થીટા એટલે સમીકરણ 3માં થીટા એમપી અપોન સીપી બરાબર. સામે તો શું છે એમપી અપોન એફપી. આ તો છે જ બરાબર. ચલો એમપી એમપી કેન્સલ. હવે તમને જોવાય છે સીપી એટલે કેટલું અંતર, સી થી લઈને પી સુધીનું વક્રતા ત્રિજ્યા, અને એફપી એટલે એફ થી લઈને પી સુધીનું કેન્દ્ર લંબાઈ. તો અહીંયા આગળ થઈ જશે 2/r બરાબર 1/f. આની ઉપરથી સંબંધ જે તમને મળશે અહીંયા લખું છું, ચલો હું એને આની ઉપરથી મળશે. r ને ઉપર લઈ જાઓ, r બરાબર 2f. એક થઈ ગયો આ, અને f શોધવો હોય તો f ને કરતા બનાવી દો, f બરાબર r ભાગ્યા 2. તો બંને તમારે યાદ રાખવાની, એક જ યાદ રાખશો તો એની ઉપરથી છે બીજું. તો આ થઈ ગયો તમારો r અને f વચ્ચેનો સંબંધ. અરીસા માટે કોઈ પણ અરીસા માટે કયા કોઈ પણ ગોળી અરીસા માટે અંતરગોળ હોય કે બહિર્ગોળ હોય, આનો મતલબ શું થાય કે ભાઈ જે કેન્દ્ર લંબાઈ છે એ વક્રતા ત્રિજ્યા કરતા અડધી છે. હવે નેક્સ્ટ ટાઈમથી જ્યારે તમે દાખલો ગણો તમારે f ની જરૂર હોય, તમને કીધું હોય વક્રતા ત્રિજ્યા 100 સેન્ટીમીટર, તો કેન્દ્ર લંબાઈ કેટલી 100 ભાગ્યા 2 બરાબર ડાયરેક્ટ તમે એને 50 મૂકી શકો છો. ડાયરેક્ટ તમને સંબંધ ખબર છે f બરાબર r અપોન 2. એટલે કે અહીંયા લખવો હોય તો લખી દઈએ કેન્દ્ર લંબાઈ એ વક્રતા ત્રિજ્યાથી કેવી છે, વક્રતા ત્રિજ્યાથી અડધી છે. કેટલી છે, વક્રતા ત્રિજ્યાથી અડધી છે બરાબર. તો અહીંયા પૂરી થાય છે તમારી પહેલી થિયરી ચેપ્ટરની, જે થિયરીમાં પાર્ટ બી ની અંદર પૂછાય છે. તો આ વિડીયોમાં આપણે અહીંયા આગળ પૂરું કરીએ છીએ. નેક્સ્ટ થિયરીની અંદર એટલે કે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું અરીસાનું સૂત્ર અને એની સાબિતી કેવી રીતે છે. સિમ્પલમાં સિમ્પલ વેમાં હું તમને સાબિતી આપીશ. તો નેક્સ્ટ વિડીયો તમે ખાસ જોઈ લેજો બરાબર. ચેનલ પર નવા હોવ તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને ચાલુ કરી દેજો, જેથી નવી અપડેટ તમને તરત જ મળી રહે બરાબર. વિડીયો ગમ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરજો, લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી લેજો.